નમસ્તે મિત્રો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું પત્નીએ સાળી સાથે કરાવ્યા પતિના લગ્ન. મારી અને આરવની જિંદગીની શરૂઆત એક સુંદર સપના જેવી હતી. એ દિવસો હજુ પણ મારી આંખ સામે તાજા છે, જ્યારે અમે એકબીજાના હાથમાં હાથ રાખીને નવા જીવનની શરૂઆત કરી હતી. લગ્નના પહેલાં 2-3 વર્ષ તો એવી રીતે પસાર થઈ ગયા કે જાણે સમયની પાંખો હોય. દરેક સવાર નવી આશા સાથે શરૂ થતી, દરેક સાંજ પ્રેમભરી વાતોમાં સમાઈ જતી. એ સમય દરમિયાન હું ઘણી વખત વિચારતી કે દુનિયામાં મારા કરતાં વધારે નસીબદાર કોઈ નહીં હોય. અમારા નાના 2 રૂમના ફ્લેટમાં ખુશીઓના રંગ છવાયેલા હતા. સવારમાં આરવ મને ચાની કિટલી સાથે જગાડતો અને હું એની મનપસંદ પોહા અને ઉપમા બનાવી આપતી. પછી એ ઓફિસ જતો ત્યારે દરવાજા સુધી એને વિદાય આપતી અને એ મારા કપાળ પર ચુંબન કરતો. સામાન્ય મધ્યમ વર્ગીય જીવન હોવા છતાં એકબીજાની સાથેનો પ્રેમ એટલો હતો કે દુનિયાની કોઈ વસ્તુ અધૂરી લાગતી ન હતી. પણ કહેવાય છે ને, ખુશીઓ કાયમી નથી હોતી. ક્યારેક વાવાઝોડું આવે છે જે બધું તહસ નહસ કરી નાખે છે. મારી જિંદગીમાં પણ એવું જ એક વાવાઝોડું આવ્યું, અને એ મારી પોતાની જ બહેનપણીના રૂપમાં. એ વાતને આજે લગભગ 3 વર્ષ થઈ ગયા હશે. મારી માસીની દીકરી માધવી મુંબઈમાં નવી નોકરી માટે આવી હતી. એના માટે રહેવાની કોઈ વ્યવસ્થા નહોતી, એટલે થોડા દિવસો માટે એ અમારા ઘરે રોકાવા આવી. આરવ અને મેં બંનેએ એની પૂરતી કાળજી લીધી. માધવી બાળપણથી જ ખૂબ મસ્ત મોલા સ્વભાવની હતી. એ હંમેશા હસતી રહેતી, બધાની મજાક કરતી. શરૂઆતમાં તો એ અમારા ઘરના વાતાવરણમાં નવા પવન જેવી લાગી. એના હાસ્યથી ઘરમાં નવી ચેતના ફેલાઈ ગઈ. પરંતુ થોડા દિવસોમાં જ મેં ધ્યાન આપ્યું કે માધવી અને આરવ વચ્ચેની મજાક મસ્તી થોડી વધારે જ વધવા લાગી છે. આરવ ક્યારેક ઓફિસથી આવતા મોડું થતું તો માધવી એની મનપસંદ ચા બનાવી આપતી. એ બંને સાથે ટીવી જોતા, એકબીજાને ચોટલા કરતા. શરૂઆતમાં મેં સામાન્ય ગણ્યું, અંતે તો એ મારી બહેનપણી જ હતી. પણ ધીમે ધીમે એ હળવાશ હદ બહાર જતી રહી. માધવી આરવ સાથે એની ઓફિસના વિષયો પર ચર્ચા કરતી. ક્યારેક એને કામના ઈમેલ્સ પણ ચકાસવા કહેતી. આરવ પણ એમાં એટલો ખોવાઈ જતો કે ક્યારેક મને લાગતું કે હું એ બંને વચ્ચે અજાણી બની ગઈ છું. મને આ બધું બિલકુલ ગમતું ન હતું. એક દિવસ મેં આરવને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે માધવી સાથે થોડું અંતર રાખે. આરવ ગુસ્સે થઈને બોલ્યો, "અરે, તારી વિચારસરણી કેટલી નાની છે. મારા પર ભલે વિશ્વાસ ના હોય, પણ ઓછામાં ઓછું તારી બહેનપણી પર તો વિશ્વાસ રાખ." એના આ શબ્દોથી મારું મોઢું બંધ થઈ ગયું. મેં વિચાર્યું, કદાચ હું જ ઓવરથિંક કરી રહી છું. પરંતુ સમય જતાં એમની નિકટતા વધારે ને વધારે વધતી ગઈ. આરવ તો હવે હસતા મોઢે કહેવા લાગ્યો હતો, "આ તો સાળી છે, અડધી ઘરવાળી કહેવાય." આ બધું સાંભળીને મારું લોહી ઉકળી જતું. હું અંદરથી કચડાતી, પણ બહારથી હસવાનો ઢોંગ કરતી. થોડા દિવસ પછી તો આરવે માધવીને પોતાની જ ઓફિસમાં નોકરી અપાવી દીધી. એ સાંભળીને તો મને બહુ આઘાત લાગ્યો. મેં આરવને પૂછ્યું, "તું જ ઓફિસમાં કેમ લઈ ગયો? બીજી જગ્યાએ નોકરી કરાવી હોત તો?" "સારું," એ બોલ્યો, "તને સમજવું મુશ્કેલ છે.
અહીં તો એના માટે સુરક્ષિત છે. તું જ મારા ઉપર શંકા કરે છે. એની આ વાણી મને અંદરથી ચૂભી ગઈ. એક દિવસ હું અચાનક એની ઓફિસે ગઈ. આરવ માટે ટિફિન લઈને ગઈ હતી. ત્યાં મેં જોયું કે બંને લંચ બ્રેકમાં પણ સાથે જ હતા, સાથે જ ચા પીતા. એમની વર્તણૂક મને અંદરથી ડંખતી હતી. માધવીના ચહેરા પર એક અજબ વિશ્વાસ હતો, જાણે એ મારો ઘરનો જ ભાગ હોય. ઘરે આવી હું રાતભર રડી. એક બાજુ આરવ મારા માટે હતો, બીજી બાજુ મારી પોતાની બહેનપણી. હું કોને દોષ દઉં? મારા મનમાં શંકા અને દુઃખના વાવાઝોડા ઉઠતા હતા. આખરે એક દિવસ મેં દ્રઢ નિશ્ચય કરી લીધો કે હવે માધવીને મારા ઘરમાં રહેવા દેવી નથી. મેં આરવને સીધી વાત કરી દીધી. હવે માધવીને બીજે રહેવાની જગ્યા જોઈ લેવી જોઈએ. મને અઘરું પડે છે. હંમેશની જેમ એણે મને રોકવાનો પ્રયાસ કર્યો, પણ આ વખત હું હટી નહીં. હું સીધી માધવી પાસે ગઈ અને એને કહ્યું, જો મારી પર્સનલ લાઈફ છે. આટલા નાના ફ્લેટમાં સાથે રહેવું મારા માટે અઘરું છે. માધવીએ તરત જ કહ્યું, અરે દીદી, હું ક્યાં તમને ડિસ્ટર્બ કરું છું? પણ જો તમને એવું લાગતું હોય તો વાંધો નહીં, હું કંઈક બીજો જુગાડ કરી લઉં છું. એણે જ્યારે આટલું સહેલાઈથી મારી વાત માની લીધી ત્યારે મારા મનમાં શંકા વધુ ગાઢ બની. આરવે તરત જ ટોણો માર્યો, જોયું? તને શંકા કરવાની બીમારી છે. પણ માધવીની સહેલાઈથી માની જવાની વાત મને અંદરથી કહી રહી હતી કે કંઈક તો ગડબડ છે. 3 દિવસ પછી માધવી એના નવા ફ્લેટ્સમાં રહેવા જતી રહી. માધવીના ગયા પછી મેં આરવની નજીક જવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ હવે ક્યારેય પહેલાંની જેમ રહ્યો ન હતો. એ રાત્રે ફોન પર હળવા અવાજમાં વાતો કરતો, મેસેજીસ છુપાવતો. હું પૂછું તો બોલતો, ઓફિસમાં કામ છે, તું ફાલતુમાં શંકા ન કર. મારા દિલમાં ડર હતો, જો એનો સંબંધ ખરેખર માધવી સાથે હોય તો હું કઈ રીતે સામનો કરીશ? એક બાજુ પ્રેમ, બીજી બાજુ વિશ્વાસઘાત. એક દિવસ મેં આરવના મોબાઈલમાં મેસેજીસ જોયા. એમાં મિસ યુ સૂન, મિસ યુ જેવા શબ્દો હતા, પણ નામ સેવિંગ અલગ હતું. હું સમજતી હતી કે એ કોણ હશે. એક સાંજે મેં આરવને સીધી વાત કરી, આરવ, મને બધું ખબર પડી ગઈ છે. તું શું કરે છે, કોને મેસેજ કરે છે, હું જાણું છું. એ પહેલે તો ચોંકી ગયો, પછી બોલ્યો, તું સમજે નહીં. માધવી મને સમજતી હતી. તું ફક્ત શંકા કરતી હતી. એના આ શબ્દો સાંભળીને મારું દિલ તૂટી પડ્યું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આરવ મારી સાથે આવું કરશે. મેં એને પૂછ્યું, તો તારી માટે હું શું હતી? ફક્ત જવાબદારીઓ? એ ચૂપ રહ્યો. એ મૌન જ મારા માટે જવાબ હતો. તે રાત્રે મેં આખી રાત રડીને પસાર કરી. સવારે નક્કી કર્યું, હું હવે મારી જાતને તોડવા નહીં દઉં. હું મારા માટે જીવીશ. મેં આરવને કહ્યું, તારે જે કરવું હોય કર, પણ હવે હું તારા પર આધારિત નહીં રહીશ. મેં મારી નોકરી શરૂ કરી, નવા મિત્રો બનાવ્યા, થેરાપી લીધી. ધીમે ધીમે મારી અંદરની તૂટેલી દિવાલો ફરીથી ઊભી થવા લાગી. માધવીનો સંપર્ક મેં તોડી દીધો. એની પાસેથી પણ કોઈ સ્પષ્ટતા માગી નહીં. કદાચ એ મારી બહેનપણી હતી, એટલે મને ગુસ્સા કરતાં વધારે દુઃખ થયું. આરવ પણ સમય જતાં એકલો પડી ગયો. માધવીનો સંબંધ પણ લાંબો ચાલ્યો નહીં. થોડા મહિના પછી એ બીજા શહેરમાં ચાલી ગઈ. આરવ
ફરીથી મારા પાસે આવવાનો પ્રયત્ન કરતો, પણ હું એ સમય સુધી ખૂબ બદલાઈ ગઈ હતી. આજે એ બધાને 3 વર્ષ થઈ ગયા છે. હું હવે મજબૂત છું, મારા પગ પર ઊભી છું. આરવ મારી સાથે છે, પણ હવે એ સંબંધ પહેલાં જેવો નથી રહ્યો. અમે બંને હવે ફક્ત સહજીવન જીવી રહ્યા છીએ. મેં શીખી લીધું છે, વિશ્વાસ એકવાર તૂટે તો એને ફરીથી ગૂંથવું મુશ્કેલ છે, પણ સાથે જ શીખી લીધું કે જીવનમાં કોઈ પણ વાવાઝોડું આવે તો એ તમને તોડી પણ નાખે છે અને ફરીથી બનાવે પણ છે. માધવી ક્યાં હશે? કદાચ એ પણ જીવનમાંથી પાઠ શીખી રહી હશે, પણ હું હવે પાછળ વળીને નથી જોતી. મારી અને આરવની જિંદગીની શરૂઆત ભલે એક સપના જેવી હતી, પરંતુ આજે એ એક પાઠ બની ગઈ છે. વિશ્વાસના ધાગા એકવાર તૂટી જાય તો એને ફરીથી ગૂંથવા માટે પ્રેમ કરતાં પણ વધારે ધીરજ જોઈએ. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી મને અવનવા વિડીયો બનાવવાની મજા આવે. તો મિત્રો, આવજો. જય માતાજી. પાછા મળીશું. આવજો.